નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા લેવામાં આવનાર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકેની ભરતીમાં કઈ કઈ જરૂરિયાત હોય છે, કેટલા પોસ્ટ છે, તેમાં શું શું ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ છે, એ વિશેના ઘણા બધા ક્વેરી અને સજેશન મળેલા. તો એ વિશે આપણે વાત કરીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા એડવર્ટાઇઝ નંબર HCG NTA 113 કરીને કમ્પ્યુટર ઓપરેટર તરીકેની ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેની રિક્રુટમેન્ટ હાઈકોર્ટ ઓફ ગુજરાત ખાતે અમદાવાદ ખાતે જેનું પોસ્ટિંગ કરવામાં આવે છે અલગ અલગ વિભાગમાં, જેની પોસ્ટનું નામ છે કમ્પ્યુટર ઓપરેટર, અને એની રિક્રુટમેન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલ એટલે કે આઈટી સેલની થ્રુ કરવામાં આવે છે અને અલગ અલગ વિભાગોમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકેની કામગીરી માટેની પોસ્ટ છે. તો એમાં ટોટલ 148 વેકેન્ટ પોસ્ટ માટેની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ બ્રેકઅપ આપેલો છે. જે ક્લાસ 3 એટલે વર્ગ 3 ની પોસ્ટ હોય છે, જેનું પોસ્ટિંગ હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં અમદાવાદ ખાતે કરવામાં આવે છે, જેમાં ટોટલ 148 જગ્યાઓ છે, જે પૈકી 62 જગ્યાઓ જનરલ કેટેગરીની, 11 જગ્યા એસટી કેટેગરીની, 23 જગ્યાઓ એસટી કેટેગરીની, 38 જગ્યાઓ SCBC ની અને 14 જગ્યાઓ EWS કેટેગરીની આપવામાં આવેલી. એ રીતે 1/3 33% વુમન્સની પણ બ્રેકઅપ અહીં આપવામાં આવેલો છે અને 15 સીટો એક્સ સર્વિસમેન અને 7 સીટો PH. તો કમ્પ્યુટર ઓપરેટર તરીકેની કામગીરી કરવાની રહેશે. એમાં શું શું જરૂરિયાત હોય છે આ પોસ્ટમાં એપ્લાય કરવા માટે, એ વિશે આપણે જાણીશું. તો એમાં ઘણા બધા કન્ફ્યુઝન ક્રિએટ થાય છે લોકોમાં, તો એ વિશેના ક્લેરિફિકેશન માટે જ આ વિડીયો બનાવવામાં આવેલો છે. તો આપણે વાત કરીએ તો જનરલી જોઈએ તો 3 પ્રકારના ઓપ્શન આપવામાં આવેલા છે આ પોસ્ટમાં એપ્લાય કરવા માટે. તો પહેલો ઓપ્શન છે, આપ જો બેચલર ડિગ્રી ઇન કમ્પ્યુટર એપ્લિકેશન, इंफॉर्मेशन टेक्नोलॉजी, कंप्यूटर साइंस और इक्विवेलेंट फ्रॉम द recognized यूनिवर्सिटी और इंस्टीट्यूशन ड्यूली recognized by the central और स्टेट गवर्नमेंट. तो આની અંદર આપ BCA, PGDCA, MCA અથવા તો આપ BSc IT, BSc ઇન કમ્પ્યુટર સાયન્સ અથવા તો કમ્પ્યુટર સાયન્સ રિલેટેડ કોઈ પણ ડિગ્રી આપ ધરાવતા હો છો ગ્રેજ્યુએશન લેવલની, તો આપ આ પોસ્ટ માટે એલિજિબલ છો. એ આ ફર્સ્ટ એની રિક્રુટમેન્ટ છે. બીજી રિક્રુટમેન્ટ છે, જો આપણે આ ડિગ્રી ના હોય તો આપણે 3 years ડિપ્લોમા કોર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જો આપણે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 3 વર્ષનો ડિપ્લોમા કરેલો હોય ગુજરાત ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાંથી, તો પણ આપ પોસ્ટ માટે એલિજિબલ થાઓ છો. ત્રીજો ઓપ્શન આપેલો છે કે આપ બેચલર ડિગ્રી ઓર ઇક્વિવેલેન્ટ ફ્રોમ ધ કોઈ પણ બેચલર ડિગ્રી સાથે 1 વર્ષનો ડેટા એન્ટ્રી ઓપરેટરનો કોર્સ કરેલો હોય માન્ય યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી 1 યરનો કોમ્પ્યુટર ઓપરેશન, ડેટા એન્ટ્રી ઓપરેશનનો, કોમ્પ્યુટર એપ્લિકેશનનો કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનો 1 વર્ષનો માન્ય યુનિવર્સિટીમાંથી કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલો હોય તો તે પણ ઇક્વિવેલન્ટ છે, પણ એ ગ્રેજ્યુએશનની સાથે. એટલે થર્ડ ઓપ્શનમાં આપણે જોઈએ તો એન્ડ ઓપ્શન આપવામાં આવેલું, એટલે નોર્મલ ગ્રેજ્યુએશન અથવા તો કોઈ પણ 1 યરનો કોમ્પ્યુટર ઓપરેશનનો અથવા તો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનો અથવા તો PGDCA ટાઈપનો 1 યરનો કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા એ જો ના હોય, આપની જોડે બેચલર ડિગ્રી અથવા 1 યરનો O લેવલ કોર્સ, જે DOEICC સોસાયટી દ્વારા O લેવલનો કોર્સ જે લેવલનો હોય તો પણ આપ કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. જેમાં O લેવલનો કોર્સમાં ઘણા બધા કન્ફ્યુઝન છે, તો એ પણ આપણે દૂર કરીશું. તો O લેવલનો કોર્સ છે એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ચંડીગઢ દ્વારા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડર NIEIT ચંડીગઢ જે છે NIELIT દ્વારા ચલાવવામાં આવતો હતો 2022 પહેલા, જે 1 યરનો કોર્સ હોય છે. જે મિત્રો જો પ્રાપ્ત કરેલો હોય, જે કોઈ પણ કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા એના સેન્ટરો ચલાવવામાં આવતા હોય, જેની એક્ઝામ NIELIT દ્વારા લેવામાં આવતી હતી, અને જો જે મિત્રોએ આ કોર્સ પણ કરેલો હોય તો એ પણ આ ગ્રેજ્યુએશન પ્લસ O લેવલનો કોર્સ જે NIELIT દ્વારા લેવામાં આવતો હતો 2022 પહેલા, તો એ કોર્સ કરેલો તો પણ એ એલિજિબલ છે. એટલે કે ત્રણેય ડિગ્રી આપ જોવા જઈએ તો બેચલર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન પહેલો ઓપ્શન છે, અથવા તો કોઈ પણ કમ્પ્યુટરની બેચલર ડિગ્રી અથવા તો 3 યર્સનો કમ્પ્યુટરનો ડિપ્લોમા, આ બંનેમાંથી કોઈ પણ એક, અથવા તો થર્ડ ઓપ્શન છે આપની જોડે ગ્રેજ્યુએશન ડિગ્રી હોય પ્લસ આપ
ઓ લેવલનો કોર્સ કરેલો હોય 1 યર, યા તો આપ 1 યર લેવલનો પોસ્ટ પીજીડીસીએ અથવા 1 યર ડેટા એન્ટ્રી ઓપરેટરનો અથવા તો કોમ્પ્યુટર એપ્લિકેશનનો 1 યરનો કોર્સ હોય ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાંથી, તો પણ આપ કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ માટે એલિજિબલ થાઓ છો. જે વિશે વાત કરીએ કે ઓ લેવલનો જે કોર્સ હશે, જે NIELIT દ્વારા 2022 પહેલા ચલાવવામાં આવતો હતો, જે 1 યરનો કોર્સ હોય છે, જેનો સિલેબસ આ પ્રમાણે હોય છે કે જેમાં અલગ અલગ DOEACC દ્વારા અલગ અલગ કોર્સ ચલાવવામાં આવે છે, જે NIELIT ચંડીગઢ દ્વારા ચલાવવામાં આવતા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ અંદર આ કોર્સ ચાલતા હતા, જેમાં 1 યરના કોર્સનો સિલેબસ પણ આ રીતનો હતો, જે 10+2+ ITI સર્ટિફિકેશન કોર્સ તમે કરી શકતા. જો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય અથવા તો આપણે ITI પાસ કરેલો હોય 1 યરનો કોર્સ, તો એના પછી આ ઓ લેવલનો કોર્સ કરી શકતા હતા, જે 1 યરનો હોય છે. તો એ હવે અત્યારે ચાલતા નથી. પછી વાત કરીએ તો કોમ્પ્યુટરની એક્ઝામની સ્કીમ, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એક્ઝામમાં બે પ્રકારની એક્ઝામ હોય છે. એક તો એલિમિનેશન ટેસ્ટ, જે 100 માર્ક્સનો હોય છે, અને બીજો એક કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ, જે પણ 100 માર્ક્સનો હોય છે. પહેલો જે એલિમિનેશન ટેસ્ટ હોય છે, જે 100 માર્ક્સનો, જેના દરેક ક્વેશ્ચનના 1 માર્ક્સ હોય છે અને 0.33 માર્ક્સ નેગેટિવ હોય છે. એનું ક્વેશ્ચન પેપર ઇંગ્લિશમાં જ હોય છે. ખાલી ગુજરાતી લેંગ્વેજના ક્વેશ્ચન જે પણ હોય છે 10-15 એવરેજ, તો એ ગુજરાતી લેંગ્વેજ, બાકી બધા ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં જ હોય છે. જેના માટે આપણે 2 અવર્સનો ટાઈમ આપવામાં આવે છે, જે ઇનફ ટાઈમ છે. તેમાં કમ્પ્યુટરના મોસ્ટલી વધારે પડતા ક્વેશ્ચન પૂછવામાં આવે છે. 1/3 ક્વેશ્ચન અથવા તો 30 થી 35 થી 40 ક્વેશ્ચન કમ્પ્યુટરના નોલેજ વિશેના પૂછવામાં આવે છે, જે બેઝિક એક્સેલ, પાવર પોઈન્ટ, ટ્રબલ શૂટિંગ, ઇન્ટરનેટ, આ રીતે જે બેઝિક ક્વેશ્ચન છે, આપ 12th લેવલના જે આપ ગણી શકો અથવા તો ગ્રેજ્યુએશન લેવલના જે બેઝિક ક્વેશ્ચન છે કમ્પ્યુટર ઓપરેશનના અથવા કોમ્પ્યુટર ઓપરેટિંગના, જે પણ ગણી શકો બેઝિક સોફ્ટવેરના, માઇક્રોસોફ્ટના, એ રીતે ક્વેશ્ચનો મોસ્ટલી 30 થી 40 ક્વેશ્ચનો એ રિલેટેડ પૂછવામાં આવે છે. બાકી બધામાં જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, મેથ્સ, એરેથમેટિક, રીઝનિંગ અને કરંટ અફેર અને ગુજરાતી લેંગ્વેજ, આ રીતે 100 માર્ક્સનું પેપર કન્સ્ટ્રક્ટ કરેલું હોય છે, જે આપણને એલિમિનેશન ટેસ્ટમાં પૂછવામાં આવે છે, જેની એક્ઝામ નંબર ઓફ કેન્ડિડેટ લગભગ ઓછા હોય છે ટેકનિકલના કારણે, તો અમદાવાદ ખાતે જ મોસ્ટલી કન્ડક્ટ કરવામાં આવતી હોય છે, જેમાં મિનિમમ કેન્ડિડેટે 50 માર્ક્સ લાવવાના, એટલે કે 50% માર્ક્સ એના મેન્સ માટે ક્વોલિફાય થવા માટે લાવવાના હોય છે. તો આ વખતે નંબર ઓફ પોસ્ટની સંખ્યા ઘણી વધારે છે, એટલે મોસ્ટલી એટલા બધા કેન્ડિડેટ ક્વોલિફાય પણ નથી થતા. એટલે મોસ્ટલી જે પણ કેન્ડિડેટ 50 ઉપર માર્ક્સ લાવે છે, તે મેન્સ આપવા માટે ઓલમોસ્ટ એલિજિબલ થાય છે, 99% એલિજિબલ થાય છે. જે કમ્પ્યુટર એડેડ ટેસ્ટ હોય છે, એનો સિલેબસ પણ અહીં આપવામાં આવેલો છે. એ પણ બસ 100 માર્ક્સની હોય છે, જેના માટે પણ આપણને 2 કલાકનો ટાઈમ આપવામાં આવે છે, જેમાં વિન્ડોઝ અને લિનક્સ રિલેટેડ ક્વેશ્ચન, માઇક્રોસોફ્ટ ઓફિસના સોફ્ટવેર અથવા તો ઓપન ઓફિસના બંનેના, બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટરના, બેઝિક ઓફ કમ્પ્યુટર પેરીફેરલના, ટ્રબલ શૂટિંગના, ઇન્સ્ટોલેશન, જે પણ પ્રેક્ટિસ હોય એ એટલે બેઝિક કમ્પ્યુટર ઓપરેટિંગ CCC લેવલના આપણે કહી શકીએ, અથવા તો ગ્રેજ્યુએશન લેવલમાં બેઝિક કોમ્પ્યુટરના ફંક્શનિંગ અથવા તો MS એક્સેલ, જે આપણે રોજબરોજ જે યુઝ કરતા હોઈએ એઝ ઓપરેટર, એ તમામ સિલેબસ અહીં પૂછવામાં આવે છે. જેનો ટેસ્ટ હોય છે, એમાં ઘણા બધા મિત્રોને એક કન્ફ્યુઝન હોય છે કે આમાં પ્રેક્ટિકલ પૂછવામાં આવે છે. તો એમાં કેવું છે, 50-50 હોય છે. ઘણા બધા ક્વેશ્ચન થિયરી બેઝ હોય છે, ઘણા બધા પ્રેક્ટિકલ બેઝ હોય છે, જે ઓનલાઈન આપને ટાઈપ કરવાના હોય છે. જે રીતે સિસ્ટમ આસિસ્ટન્ટ ને સિસ્ટમ ઓફિસરની એક્ઝામ હોય, એ જ રીતે આની પણ એક્ઝામ લેવામાં આવે છે, જેમાં 50-50 બેઝિસ પર થિયોરી બેઝિસ ક્વેશ્ચન હોય છે, જેના આન્સર આપણે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ કરવાના હોય છે. એ એક સ્પેસિફિક મોડ્યુલ સોફ્ટવેર હોય છે, તે આપણે ક્વેશ્ચન લખેલો હોય છે, જેની અંદર આપણે બેઝિક એક ક્વેશ્ચન 2 માર્ક્સ, 3 માર્ક્સ અથવા તો 5 માર્ક્સ અથવા તો 1 લાઇનર જે ક્વેશ્ચન હોય છે, જેના આપણે સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ જવાબ આપવાના હોય છે ટાઈપ કરીને. તો એ વાત વિદ્યાર્થી મિત્રો, કેન્ડિડેટ મિત્રો ધ્યાનમાં રાખવાની રહેશે કે જે એની મેન્સ એક્ઝામ છે, એ પણ વન ટાઈપ ઓફ કમ્પ્યુટર એડેડ ટેસ્ટ, એટલે કમ્પ્યુટરની અંદર થિયરી ટાઈપની રહેશે, જેમાં આ જે 6 કે 7 ટોપિક આપવામાં આવે છે, જેમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે. અને એમાં પણ 50% માર્ક્સ જે મિત્ર ક્વોલિફાય થશે, એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે, જેમાં પણ નંબર ઓફ કેન્ડિડેટ બહુ જ ઓછા હોય છે, કેમ કે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન ટાઈપ કરવાના હોય છે. એટલે મોસ્ટલી જેટલા પણ મિત્રો ડીવીમાં જાય છે, ઓલમોસ્ટ સિલેક્ટ થઈ જવા પાત્ર છે. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે જે મિત્રો 50% માર્ક્સ પણ લાવે છે, એ મિત્રો આ માટે ક્વોલિફાય થાય છે. તો આ હતો
કમ્પ્યુટર એડેડ એટલે કે એની મેઇન એક્ઝામ એટલે કે બીજી એક્ઝામ જેના માર્ક્સ ગણવાના આધારે આપણને મેરિટ બનાવવામાં આવે છે. જેની એપ્લિકેશન આપણે ક્યાં કરવાની રહેશે તો એઝ યુઝ્યુઅલ આપણે દરેક હાઈકોર્ટની એક્ઝામની એપ્લિકેશન NTA ની અંદર ઓનલાઈન કરવાની રહેશે. જે અંગેનો મેં વિડીયો આપને બનાવીને મૂકેલો છે કે NTA માં એપ્લિકેશન કરતા પછી કયા કયા સ્ટેપ ધ્યાનમાં રાખવાના હોય છે, જે દરેક પોસ્ટ માટે આ પ્રકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું જેના 8 સ્ટેપ હશે, પછી ઓનલાઈન ફી ભરવાની હશે, પછી આપ એને સબમિટ. તો બધી જ પોસ્ટ માટે એક જ એપ્લિકેશન કરવાની હોય છે જેમાં આપણે નંબર ઓફ પોસ્ટ એપ્લાય કરી શકીએ. આ રીતનું રજીસ્ટ્રેશન ડેસ્ક હશે જેમાં આપના એક આઈડી પ્રૂફથી આપ એપ્લિકેશન નંબર અને પાસવર્ડ જનરેટ કરી શકશો, આધાર કાર્ડ અથવા તો કોઈ પણ આઈડી પ્રૂફ. પછી આપ આગળના 8 સ્ટેપમાં અલગ અલગ રજીસ્ટ્રેશન, એપ્લિકેશન ફોર્મ, પેમેન્ટ, આ રીતે અલગ અલગ 8 પ્રકારના ડેશબોર્ડમાં સ્ટેપ હશે એ આપ ફોલો કરી શકશો. જેમાં પર્સનલ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, ક્વોલિફિકેશન ડિટેલ, એક્સપિરિયન્સ ડિટેલ, ક્રિમિનલ પ્રોસિડિંગ યસ ઓર નો, એપ્લાય કેટલા નંબર ઓફ પોસ્ટમાં એપ્લાય કરો છો, પછી એ ડોક્યુમેન્ટમાં જનરેટ થશે, ફોટોગ્રાફ્સ અને આપની સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. પછી આપની એપ્લિકેશન આખી રિવ્યુ કર્યા પછી ટીકમાં ચેકલિસ્ટ હશે કે આપણે બરાબર ડિટેલ ભરેલી છે એ ચેકલિસ્ટ ચેક કરવાનું રહેશે. મોબાઈલ નંબર તો ઓલરેડી વેરીફાઈ થયેલો જ હશે પહેલથી જ આધાર બેઝથી. પછી આપને ફાઇનલી આપ નંબર ઓફ જેટલી પણ પોસ્ટ ઉપર એપ્લાય કરો એ પોસ્ટને પેમેન્ટ કરવાનું રહેશે, જેમાં અલગ અલગ ગેટવેના ઓપ્શન આવશે. તો આ હતી કમ્પ્યુટર ઓપરેટર રિલેટેડ માહિતી. છતાં પણ આપને કોઈ ક્વેશ્ચન હોય અથવા તો ક્વેરી હોય તો આપ મિત્રો પૂછી શકો છો, કમેન્ટ્સમાં પૂછી શકો છો અથવા તો ક્વેશ્ચન કરી શકો છો. આ પછીનો એક વિડીયો પેમેન્ટમાં ઘણા મિત્રોને પ્રોબ્લેમ આવતો હતો, તો પેમેન્ટ વિશેનો આપણે એક વિડીયો મૂકીશું જેનાથી આપને એ રિલેટેડ ક્વેશ્ચનનો આપને આન્સર મળી શકે. તો આ હતી કમ્પ્યુટર ઓપરેટર રિલેટેડ અને રિક્રુટમેન્ટની જાહેરાત વિશેની બેઝિક માહિતી.